જય શ્રી કૃષ્ણ। અત્યારે અમારી પાસે વિડોલ કંપનીનું સ્વીપ પાવર 7 જનરેશન ન્યૂ લોન્ચ ઓઇલ થયું છે અને આ ઓઇલ છે 5W30 અને ફૂલ્લી સિન્થેટિક છે। તો આ ઓઇલ કઈ ગાડીમાં યુઝ થાય છે? માનો કે સીબી શાઇન હોય BS6 ની, અથવા તો શાઇન SP BS6 હોય, SP શાઇન 160cc હોય, અથવા તો યુનિકોર્ન BS6 હોય જે 160cc નો આવે છે। આ એ બધી ગાડીઓનું છે કે જેમાં 5W30 લાગે છે ઓઇલ અને ફૂલી સિન્થેટિક આવે છે। બીજા નંબરમાં કે આ શું કામ કરે છે, તો કે જે ગાડીનો યુઝ રોજનો 40-50 કિલોમીટરનો હોય, 70-80 કિલોમીટરનો અથવા તો 100 કિલોમીટર પ્લસનો હોય, કે જેને રોજની બહુ ગાડી ચલાવવાની થતી હોય, એના માટે આ ઓઇલ આવી ગયું છે કે જે ગાડી તમે 40-50 કિલોમીટર ચલાવો ને એન્જિનને તમે માનો કે હાથ અડાડો ને તો ગાડી ગરમ નથી થતી। બીજા નંબરમાં અંદરના જેટલા પાર્ટ્સ છે ને એ ઘસાતા નથી અને અંદરના પ્લાસ્ટિકના પાર્ટ્સ હોય તો એ પણ ડેમેજ નથી થતા અને ફ્યુલમાં બહુ કામ કરે છે। તો અત્યારે અમારી પાસે વિડોલ કંપનીનું જે સ્વીપ પાવર આવે છે હાઈ રેન્જ આવે છે કે જે 8 થી 10,000 કિલોમીટર ઓઇલ ચાલે છે। આ એક વખત નાખ્યા પછી 8 થી 10,000 કિલોમીટર ચાલે છે। પણ BS6 ની ગાડીઓમાં જેમાં 5W30 જ લાગે છે એ જ ગાડીમાં ઓઇલ છે, BS4 ની કોઈ પણ ગાડીમાં ચેન્જ નહીં થાય કારણ કે એનું અલગ ઓઇલ આવે છે। તો આવી રીતે અમારી પાસે BS6 માં ઓઇલ ચેન્જ કરવાનું હોય ને તો અમારી પાસે સંપર્ક કરી શકે છે। બીજા નંબરમાં કે આ ઓઇલના હિસાબે જે ગાડીમાં કાર્બન જામવાનો અથવા તો જે કમ્પ્રેસર જવાનો જે પ્રોબ્લેમ આવતો હતો ને પહેલા, એ આ ઓઇલના હિસાબે આમાં નહીં આવે। તો આવી રીતે અમારી પાસે સ્વીપ પાવર 7 જનરેશન 5W30 અને SP ગ્રેડનું જે નવું જ લોન્ચ થયું છે એવું અમારી પાસે બદલાવાનું હોય અથવા તો કોઈ પણ BS6 નું કોઈ પણ કામ હોય તો અમારો સંપર્ક જરૂર કરી શકે છે। અને આવું અવનવું જાણવા માટે અમારા પેજને લાઈક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો। જય શ્રી કૃષ્ણ।